આજે આપણે આપેલ બંધ આકૃતિના અંદરના ખૂણાના માપના સરવાળો શોધવાની સરસ ટ્રિક્સ આપણે જોઈશું. તો અહીંયા આપણે માત્ર ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો જ યાદ રાખવાનો છે અને આના ઉપરથી બધા જ જુદી જુદી બાજુઓના બંધ આકૃતિના ખૂણાના માપનો સરવાળો આપણે શોધી શકીશું. તો આપણે અહીંયા જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. અહીંયા એક ત્રિકોણ છે, માટે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. હવે આપણે નીચે 4 બાજુવાળી બંધ આકૃતિને ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આપણે વિકર્ણ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણને વિકર્ણ 2 મળે છે, પણ વિકર્ણ કોઈ એક જ દોરવાનો છે, કારણ કે બીજો વિકર્ણ અને પ્રથમ વિકર્ણ એકબીજાને છેદે નહીં એ પ્રમાણેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જ રીતે બધી જ આકૃતિઓમાં એકબીજાને છેદે નહીં તે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. ટૂંકમાં વિકર્ણ એકબીજાને છેદવો જોઈએ નહીં. અહીંયા આપણે એક વિકર્ણ દોરીશું, કારણ કે બીજો વિકર્ણ દોરવા જતાં એકબીજાને છેદે છે, માટે એક વિકર્ણ દોરતો આપણને 2 ત્રિકોણ મળે છે, ત્રિકોણ 1 અને ત્રિકોણ 2. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના એક ખૂણાનું માપ 180 છે, તો 2 ખૂણાનું માપ 360 મળે છે, માટે 180° વત્તા 180° બરાબર 360° અથવા 180° ગુણ્યા 2 બરાબર 360. તો કુલ 4 બાજુવાળી બંધ આકૃતિના માપનો સરવાળો 360 મળે છે. આ જ રીતે આપણે 5 બાજુવાળી બંધ આકૃતિનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે વિકર્ણ દોરીશું. તો અહીંયા વિકર્ણ દોરતા કુલ એક ત્રિકોણ, ત્રિકોણ 2 અને ત્રિકોણ 3, આમ કુલ 3 ત્રિકોણ આપણને મળે છે. દરેક ત્રિકોણના માપના આપણે સરવાળો કરી દઈશું, એટલે કે 180 ગુણ્યા 3 અથવા 180° વત્તા 180° વત્તા 180°, તો 540 મળશે. માટે 5 બાજુવાળી બંધ આકૃતિનો સરવાળો 540° થાય છે. ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીશું. તો 6 બાજુવાળી બંધ આકૃતિનો અભ્યાસ કરીએ આપણે. તો 6 બાજુમાં આપણે ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા ત્રિકોણ 1, ત્રિકોણ 2, ત્રિકોણ 3 અને ત્રિકોણ 4, માટે કુલ ત્રિકોણ 4 મળે છે આપણે, બરાબર. તો દરેકના માપ આપણે 180° થાય છે એવા કુલ 4 ત્રિકોણ મળે છે. તો 180° વત્તા 180° વત્તા 180° વત્તા 180° અથવા 180° ગુણ્યા 4 કરીશું તો આપણને જવાબ મળી જશે. તો અહીંયા મળે છે 720°. તો 6 બાજુવાળી બંધ આકૃતિના ખૂણાઓનો માપનો સરવાળો 720° મળે છે. અહીંયા 7 બાજુવાળી બંધ આકૃતિનો અભ્યાસ કરીશું. અહીંયા પણ આપણે અગાઉના જેમ જ વિકર્ણ દ્વારા ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીશું. ત્રિકોણ આપણે કોઈ પણ રીતે બનાવીએ છીએ, બસ ધ્યાન એક જ રાખવાનું કે વિકર્ણ એકબીજાને છેદવા જોઈએ નહીં. અહીંયા ત્રિકોણ મળે છે 5. તો દરેક ત્રિકોણનું માપ 180° હોય છે, માટે 180° ગુણ્યા 5 અથવા 180° વત્તા 180° વત્તા 180°
એ +180 અંશ અને +180 અંશ 5 વખત આપણે કરવું પડશે. અહીંયા 900 અંશ 7 બાજુવાળી બંધ આકૃતિ મળે છે. આ જ રીતે આના કરતાં વધુ બાજુવાળી પણ કોઈ આકૃતિ હોય તો આ રીતે આપણે કોઈ પણ સૂત્ર વગર સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. આ જ રીતે આપણે બાજુના માપ પરથી બંધ આકૃતિના ખૂણાના માપ પણ શોધી શકીએ છીએ. તો અહીંયા બંધ આકૃતિની બાજુઓની સંખ્યા અથવા બાજુના માપ -2 બરાબર વધેલ બાજુ ગુણ્યા 180 અંશ બરાબર કુલ બંધ આકૃતિના ખૂણાનો માપ મળે છે આપણને. આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. અહીંયા દાખલા તરીકે આપણે લઈશું તો પ્રથમ આપણે એક ત્રિકોણ લઈએ તો ત્રિકોણને 3 બાજુ છે તો 3માંથી આપણે -2 કરીશું તો આપણને 1 મળશે. 1 ગુણ્યા 180 અંશ તો આપણને મળશે 180 અંશ. આ જ રીતે આપણે કોઈ ચોરસ, લંબચોરસ અથવા તો 4 બાજુવાળી બંધ આકૃતિ દોરીશું તો એના બાજુઓ 4 થશે. -2 બરાબર 2 ગુણ્યા 180 અંશ બરાબર 360 અંશ. 5 બાજુવાળી આપણે જોઈએ તો 5 - 2 બરાબર 3. 3 ગુણ્યા 180 18 તો 540 થશે. તે જ રીતે આપણે 18 ચોક 72 એટલે કે 720 થશે. આ જ રીતે આપણે આગળ પણ દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.